શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે બધું જ બરાબર બોલો છો પણ લોકો તમને તોય સમજતા નથી? અથવા જ્યારે તમારે કંઈ કહેવું હોય ત્યારે શબ્દો ગળામાં જ અટકી જાય છે? નોકરી ગુમાવવી, સંબંધ ખોવો કે પછી એક સ્વપ્ન પણ ફક્ત એટલે જ કે તમે તમારી જાતને બરાબર એક્સપ્રેસ ન કરી શક્યા. આ વિડીયોમાં આપણે એવી કમ્યુનિકેશન સ્કિલ શીખીશું જે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બદલી નાખશે. આગળની મિનિટોમાં તમને એ સૂત્રો મળશે જે દુનિયાના સૌથી ઇફેક્ટિવ કમ્યુનિકેટર્સને ખાસ બનાવે છે. એક હતી નેહા. એ તેની કંપનીની સૌથી હાર્ડવર્કિંગ એમ્પ્લોયી હતી, પણ દરેક પ્રમોશન તેના હાથમાંથી નીકળી જતું. કેમ? કારણ કે મીટિંગમાં જ્યારે બોલવાનો વારો આવે ત્યારે એ ચૂપ થઈ જતી. એને ડર લાગતો કે જો કંઈક ખોટું બોલી દીધું તો. એ ડર ન જાણે કેટલાય લોકોને પાછા ખેંચી રાખે છે. પણ એક દિવસ નેહાએ એક પુસ્તક વાંચ્યું કમ્યુનિકેશન સ્કિલ્સ વિશે, અને તેના જીવનમાં જાણે જાદુ થઈ ગયું. આજે આપણે એ જ જર્ની પર ચાલીશું. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું ચેપ્ટર, ધ આર્ટ ઓફ લિસનિંગ. કમ્યુનિકેશનનો સૌથી પહેલો નિયમ છે સાંભળો. પણ શું આપણે ખરેખર સાંભળીએ છીએ? ના, આપણે તો મોટા ભાગે જવાબ વિચારતા રહીએ છીએ, સાંભળતા નથી. એક એક્સપેરિમેન્ટ થયું હતું જેમાં બે વ્યક્તિઓને ફક્ત એકબીજાને સાંભળવાનું કહેવામાં આવ્યું હતું. જેમણે પૂરું ધ્યાન આપ્યું એમને વધુ ટ્રસ્ટ અને રિસ્પેક્ટ મળ્યો. એક્ટિવ લિસનિંગ એટલે સામેવાળાની આંખોમાં જોઈને સાંભળવું, વચ્ચે ન ટોકવું અને બોડી લેંગ્વેજથી બતાવવું કે તમે સંપૂર્ણપણે તેમની વાતોમાં એન્ગેજ્ડ છો. વિચારો ને, તમે છેલ્લે ક્યારે કોઈને આવી રીતે સાંભળ્યું હતું? હવે આગળ વધીએ એક વધુ પાવરફુલ સ્કિલ તરફ. એક વખતની વાત છે, એક છોકરો ઇન્ટરવ્યૂ આપવા ગયો. ટેકનિકલી એ ખૂબ જ સ્ટ્રોંગ હતો, પણ જ્યારે એચઆરએ પૂછ્યો ટેલ મી અબાઉટ યોરસેલ્ફ, તો તેનો અવાજ કાંપવા લાગ્યો, શબ્દો અટકવા લાગ્યા. ઇન્ટરવ્યૂ પૂરો થયો પણ સિલેક્શન ન થયું. કેમ? કારણ કે કમ્યુનિકેશન ફક્ત નોલેજ નથી, કોન્ફિડન્સ પણ બતાવે છે. શું તમે પણ ક્યારેય આવી સિચ્યુએશનમાં ફસાયા છો? શું તમારો ડર તમારા શબ્દોને ખાઈ જાય છે? તો ચાલો સ્પીકિંગ વિથ કોન્ફિડન્સનું પહેલું રહસ્ય શીખીએ. સેલ્ફ કોન્ફિડન્સની સૌથી મોટી ચાવી છે પ્રેક્ટિસ અને પ્રેઝન્સ. બોલતી વખતે આઈ કોન્ટેક્ટ રાખો, શબ્દો ધીમે ધીમે અને સ્પષ્ટ બોલો, અને સૌથી મહત્વનું, સાયલેન્સથી ડરો નહીં. ઋષિ કપૂરે એક વખત કહ્યું હતું કે પોઝ ઇઝ પાવરફુલ. આવતી વખતે જ્યારે તમે કંઈ બોલો તો એક સેકન્ડ રોકાઈ જાઓ, વિચારો અને પછી બોલો, એટલે સામેવાળાને લાગશે કે તમે થોટફુલ છો. સવાલ એ છે, શું તમે એવું બોલી શકો કે લોકો ફક્ત તમને જ સાંભળે? હવે જાણીએ કે શબ્દોથી પણ વધુ અસર કરે છે તમારી બોડી લેંગ્વેજ. તમારું શરીર તમારા શબ્દોથી પહેલા બોલે છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ ખોટું બોલે છે ત્યારે આંખોની સાઇઝ બદલાઈ જાય છે કે હાથ વારંવાર હલાવે છે. બોડી લેંગ્વેજ તમને તરત જ રિવીલ કરી દે છે. એક સ્ટડી પ્રમાણે કમ્યુનિકેશનમાં ફક્ત 7% વેટ હોય છે શબ્દોનો, બાકી 93% આવે છે ટોન અને બોડીમાંથી. વિચારો ને, જો તમારી બોડી ડર બોલે અને જીભ કોન્ફિડન્સ બોલે તો લોકો શું માનશે? એટલે પોસ્ચર, જેસ્ચર્સ અને ફેશિયલ એક્સપ્રેશન્સ પર કામ કરવું એ જ કમ્યુનિકેશનનું બીજું નામ છે. એક વખત સૌરભ મેનેજર બનવા માંગતો હતો, પણ એની બોડી હંમેશા નર્વસ રહેતી. ઝૂકેલી કમર, હલતા હાથ, નબળી આઈ કોન્ટેક્ટ. પછી એણે એક નાનકડો બદલાવ કર્યો. મિરર પ્રેક્ટિસ શરૂ કરી. રોજ 10 મિનિટ પોતાની સાથે વાત કરતો, હાથ કંટ્રોલ કરતો, મુસ્કુરાતો, અને 30 દિવસ પછી એ કોન્ફિડન્ટ દેખાવા લાગ્યો. યાદ રાખજો, બોડી લેંગ્વેજ મસલ મેમરીથી બદલાય છે. તમે જેવા દેખાવ છો એવું જ અનુભવવા લાગો છો. હવે ચાલીએ એક એવા ટોપિક તરફ જે દરેકને જોઈએ, એસર્ટિવનેસ. એસર્ટિવનેસ એટલે બીજાને નીચા દેખાડ્યા વગર પોતાના દિલની વાત કહી દેવી. મોટાભાગના લોકો બે આત્યંતિક સ્થિતિમાં ફસાઈ જાય છે. કાં તો દબાઈ જાય છે, કાં તો આક્રમક બની જાય છે. પણ એસર્ટિવ થવું એટલે રિસ્પેક્ટથી ના કહેતા આવડવું. જેમ કે, હું તમારો પોઈન્ટ સમજુ છું, પણ મારી પાસે થોડો અલગ વિચાર છે. વિચારો, કેટલી વખત તમે દિલ પર બોજ રાખીને હા કહી દીધું અને પછી પછતાયા. હવે સમય છે બાઉન્ડ્રીઝ સેટ કરવાનો, કારણ કે જે તમે પરવાનગી આપો છો એ જ ચાલુ રહે છે. એક વખત રજતે પોતાના બોસને ઓવરટાઈમ માટે ના કહી દીધી, નમ્રતાથી પણ દ્રઢતાથી. બોસ પહેલા તો ચોંક્યા, પછી બોલ્યા, હું તારી ઓનેસ્ટીની કદર કરું છું. અને એ જ છે એસર્ટિવનેસની તાકાત. એ તમને મજબૂતી આપે છે અને સન્માન પણ. આવતી વખતે જ્યારે તમને લાગે કે કંઈ કહેવું છે પણ ડર લાગે છે, એ ડરને ઓળખો, ઊંડો શ્વાસ લો અને શાંતિથી બોલી નાખો. પ્રેક્ટિસ લડાઈ કરવાનું નથી કહેતી,
પોતાની વેલ્યુ બતાવવાનું કહે છે. હવે આપણે આવીએ છીએ એ ચેલેન્જ પર જે દરેક સંબંધમાં આવે છે, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. ઝઘડો ઓફિસમાં હોય કે ઘરે, એ ટાળી શકાય તેમ નથી, પણ એ નક્કી કરે છે તમારી કમ્યુનિકેશન સ્કિલ કે ઝઘડો વધશે કે ઉકેલાશે. એક નાની વાર્તા. 2 કલીગ્સ વચ્ચે ક્લાયન્ટ સામે ઝઘડો થઈ ગયો. બંને ચીસાચીસ કરી, એકબીજા પર આરોપ લગાવવા, અને ક્લાયન્ટે કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો. હવે વિચારો, જો એમાંથી કોઈ એક શાંતિથી કહેત કે ચાલો મીટિંગ પછી વાત કરીએ, તો પરિણામ બદલાઈ ગયું હોત ને. કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન શરૂ થાય છે સાંભળવાથી, સમજવાથી અને રિએક્ટ કરતા પહેલા થોપવાથી. જ્યારે ઝઘડો થાય ત્યારે પહેલી વૃત્તિ હોય છે પોતાને સાચા સાબિત કરવાની, પણ માસ્ટર કમ્યુનિકેટર જાણે છે કે કોન્ફ્લિક્ટ જીતવાનું નથી, સમજવાનું છે. આવતી વખતે જ્યારે તમે ઝઘડામાં ફસાઓ તો એક જ સવાલ પૂછો, હું શું મિસ કરી રહ્યો છું? આ સવાલ સામેવાળાને વિચારવા મજબૂર કરશે અને વાતચીતની દિશા બદલાઈ જશે. અને જ્યારે તમે સામેવાળાનો નજરિયો સમજો છો ત્યારે ટ્રસ્ટ વધે છે. હવે આવીએ એ સ્કિલ પર જે દરેકનું દિલ જીતી લે છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇન કમ્યુનિકેશન. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે પોતાના અને બીજાના ઇમોશન્સને ઓળખવા અને મેનેજ કરવા. માની લો કે કોઈ તમને ગુસ્સામાં કંઈ કહી દે અને તમે પણ ગુસ્સામાં જવાબ આપો, તો વાત બગડશે. પણ જો તમે થોભીને વિચારો કે આ માણસ આટલો રિએક્ટ કેમ કરે છે, તો તમે એના ઇમોશનને સમજો છો અને એનો આદર મેળવો છો. એક રિસર્ચ મુજબ હાઈ ઇક્યુ વાળા લીડર્સને પોતાની ટીમ તરફથી વધુ લોયલ્ટી અને પરફોર્મન્સ મળે છે. સવાલ એ છે કે શું તમે પોતાના શબ્દોથી દિલ છૂઈ શકો છો? રિયા એક ટીચર હતી, પણ ક્લાસમાં બાળકો ધ્યાન નહોતા આપતા. પછી એણે એક નાનકડો બદલાવ કર્યો. બાળકોના ઇમોશન્સ સમજવા લાગી. કેમ પરેશાન છો? શું થયું? અને ધીમે ધીમે બાળકો એની વાત સાંભળવા લાગ્યા. ઇમોશનલ ઇન્ટેલિજન્સ કમ્યુનિકેશનમાં એમ્પેથી લાવે છે, અને એમ્પેથી કનેક્શન બનાવે છે. તો આવતી વખતે જ્યારે કોઈ ચૂપ હોય તો ફક્ત સવાલ ન કરતા, અનુભવો. અને હવે વાત કરીએ એક એવી સ્કિલની જે આજના ગ્લોબલ યુગમાં દરેકને જોઈએ, ક્રોસ કલ્ચરલ કમ્યુનિકેશન. ધારો કે એક જાપાનીઝ ક્લાયન્ટ અને એક ભારતીય સેલ્સમેનની મીટિંગ છે. જાપાનીઝ ક્લાયન્ટ દરેક વાત પર હા કહે છે, જ્યારે ભારતીયને લાગે છે કે એને રસ નથી અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ શરૂ થઈ જાય છે. ક્રોસ કલ્ચરલ કમ્યુનિકેશન એટલે બીજાની કલ્ચરલ નોર્મ્સ સમજવી. કેટલીક કલ્ચર્સ ડાયરેક્ટ હોય છે, કેટલીક ઇનડાયરેક્ટ. કેટલીક આઈ કોન્ટેક્ટને રિસ્પેક્ટ માને છે, કેટલીક ડિસરિસ્પેક્ટ. એટલે ગ્લોબલ દુનિયામાં જોડાવા માટે કલ્ચરલ અવેરનેસ ખૂબ જ જરૂરી છે. હવે વધીએ એ ડર તરફ જે દરેકને ડરાવે છે, પબ્લિક સ્પીકિંગ. સ્ટેજ પર ઊભા થઈને બોલવું એ સાંભળતા જ ધડકન ઝડપી થઈ જાય છે, હાથ કાંપવા લાગે છે. આવું દરેક સાથે થાય છે. વોરન બફેટે પોતે કબૂલ કર્યું છે કે એમનો સૌથી મોટો ડર પબ્લિક સ્પીકિંગ હતો, પણ એમણે કોર્સ કર્યો, પ્રેક્ટિસ કરી અને આજે દુનિયાના સૌથી આદરણીય સ્પીકર્સમાં ગણાય છે. એટલે યાદ રાખજો, સારા સ્પીકર્સ જન્મતા નથી, પ્રેક્ટિસથી બને છે. હવે આપણે જાણીશું એ ફોર્મ્યુલા જેનાથી તમે પણ સ્ટેજ પર ચમકી શકો. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. પબ્લિક સ્પીકિંગની શરૂઆત થાય છે તૈયારીથી. જ્યારે તમે સ્ટેજ પર જાઓ છો ત્યારે સૌથી પહેલા તમારો મગજ નહીં, તમારી એનર્જી બોલે છે. પોતાની સ્પીચને સ્ક્રિપ્ટની જેમ યાદ ન કરતા, સમજો, પોતાના શબ્દોને અનુભવો. સ્ટીવ જોબ્સ જ્યારે પ્રેઝન્ટેશન આપતા ત્યારે કલાકો સુધી રિહર્સલ કરતા. દરેક પોઝ, દરેક સ્લાઇડ, દરેક જેસ્ચર નક્કી હોય, અને જ્યારે સ્ટેજ પર આવતા તો લાગતું કે દિલથી બોલે છે. એ જ ફરક છે પ્રેઝન્ટેશન અને પરફોર્મન્સમાં. હવે જાણીએ કે ઓડિયન્સને કેવી રીતે એન્ગેજ કરવી. તમારો ટોન તમારા શબ્દોથી પણ વધુ અસર કરે છે. એક સાદું થેન્ક યુ પણ જો મુસ્કાન સાથે કહો તો સામેવાળો ખુશ થઈ જાય, પણ એ જ થેન્ક યુ જો થાકેલા ટોનમાં કહો તો ઉલટું અસર થાય. એ જ રીતે જેસ્ચર્સ, હાથની હિલચાલ, ચહેરો, બોડી પોસ્ચર બધું મળીને તમારા મેસેજને તાકાત આપે છે. ક્યારે આઈના સામે પ્રેક્ટિસ કરી જુઓ. એક જ વાક્યને અલગ અલગ ટોન અને જેસ્ચર્સ સાથે બોલો, તમને જાતે ફરક લાગશે. હવે વધીએ રિયલ લાઈફ પ્રેક્ટિસ તરફ. ઓડિયન્સને એન્ગેજ કરવા માટે સૌથી મહત્વનું છે સ્ટોરી ટેલિંગ. સાદા ફેક્ટ્સથી લોકો કંટાળી જાય છે, પણ એક સારી વાર્તા એમને જકડી રાખે છે. વિચારો, જ્યારે તમે કોઈ મિત્રને મજેદાર ઘટના સંભળાવો છો ત્યારે ચહેરાના હાવભાવ બદલાય છે, હાથ હલે છે, એક્સાઇટમેન્ટ આવે છે. એ જાદુ સ્ટેજ પર જોઈએ. શરૂઆત એક સવાલથી કરો. શું તમારી સાથે ક્યારે આવું થયું છે? સવાલ જિજ્ઞાસા જગાવે છે, વિચારવા મજબૂર કરે છે. એ જ છે કોમ્યુનિકેશનનું પાવરફુલ લૂપ. પ્રશ્ન, ઉત્સાહ, વિચાર. હવે વાત કરીએ જેસ્ચર્સ અને ટોનની તાકાતની. કોમ્યુનિકેશન થિયરી જાણવાથી નથી આવતી, કરવાથી આવે છે. એટલે આજથી એક સરળ પ્રેક્ટિસ શરૂ કરો. દરરોજ કોઈ એક નવા માણસ સાથે વાત કરો. દુકાનદાર સાથે, સિક્યોરિટી ગાર્ડ સાથે, કોલીગ સાથે. શરૂઆતમાં અજીબ લાગશે, પણ ધીમે ધીમે તમારા શબ્દો ફ્લોમાં આવવા લાગશે. બીજું કામ,
એક ટોપિક પસંદ કરો અને 2 મિનિટ પોતાની સામે બોલો, આઈના સામે કે મોબાઈલમાં રેકોર્ડ કરીને. પ્રેક્ટિસ કોન્ફિડન્સ બનાવે છે અને કોન્ફિડન્સ કરિઝમા બનાવે છે. આજના ટેકનોલોજીના યુગમાં કોમ્યુનિકેશન કેવી રીતે બદલાઈ ગઈ છે. આજે આપણે વોટ્સએપ, ઝૂમ અને ઈમેલથી વાત કરીએ છીએ, પણ શું એ ખરેખર ઇફેક્ટિવ છે? ટેક્સ્ટમાં ટોન નથી દેખાતો, ઇમોજી ઇમોશન્સ નથી બતાવતા, એક ઓકેનો અર્થ ગુસ્સો પણ હોઈ શકે અને સાદી સ્વીકૃતિ પણ. એટલે ડિજિટલ કોમ્યુનિકેશનમાં ક્લેરિટી સૌથી મહત્વની છે. ટૂંકા વાક્યો, સ્પષ્ટ ટોન અને કોન્ટેક્સ્ટ આપવું. અને હા, કોલ કરવાથી ક્યારેય ડરશો નહીં. ઘણી વખત એક 30 સેકન્ડનો કોલ 10 મેસેજથી વધુ અસર કરે છે. વિચારો, તમે કેવી રીતે કોમ્યુનિકેટ કરો છો? ટેકથી કે દિલથી? રવિ એક ખૂબ જ સ્કિલ્ડ એમ્પ્લોય હતો, પણ ઓફિસમાં એને અંડર એસ્ટિમેટ કરવામાં આવતો. કારણ, મીટિંગમાં ચૂપ રહેતો, આઈડિયા કોન્ફિડન્ટલી મૂકી શકતો નહીં. એક દિવસ એના મિત્રએ કહ્યું કે તું જીનિયસ છે, પણ લોકોને કેવી રીતે ખબર પડશે જ્યારે તું બોલશે જ નહીં? ત્યારે રવિએ નક્કી કર્યું કે દર અઠવાડિયે એક વખત મીટિંગમાં જરૂર બોલશે. એક લાઈન પણ ચાલશે. અને ધીમે ધીમે એની વાત સંભળાવા લાગી. કોમ્યુનિકેશનમાં સાયલન્સ પણ એક ભાષા છે, પણ વખત આવે ત્યારે બોલવું આવડવું જોઈએ. અને હવે વાત કરીએ લિસનિંગની એક વધુ પાવરફુલ ફોર્મની, રિફ્લેક્ટિવ લિસનિંગ. આ એ ટેકનિક છે જેમાં તમે ફક્ત સાંભળતા નથી, સામેવાળાની વાતને રિપીટ કરો છો. જેમ કે કોઈ કહે, મને લાગે છે કે મારું કામ કોઈ સમજતું જ નથી, તો તમે કહો, તને લાગે છે કે લોકો તારી મહેનત સમજતા નથી? બસ એ જ સાંભળીને સામેવાળાને લાગે છે કે એને સમજવામાં આવ્યો છે. રિફ્લેક્ટિવ લિસનિંગ ટેન્શન ઘટાડે છે અને ઇમોશનલ બોન્ડ બનાવે છે. તો આવતી વખતે એ જરૂર ટ્રાય કરજો અને જાદુ જુઓ. હવે સવાલ એ ઊભો થાય છે કે શું દર વખતે બોલવું જરૂરી છે? જવાબ છે ના. સ્કિલ્ડ કોમ્યુનિકેટર્સ જાણે છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું. સાયલન્સ ક્યારેક સૌથી પાવરફુલ મેસેજ હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ મુશ્કેલ વાતચીતમાં જો તમે ફક્ત ચૂપ રહો અને સામેવાળાને સાંભળો, તો એમને લાગશે કે તમે એમને સમજો છો, એટલે ટ્રસ્ટ વધે છે. પણ જો તમે દરેક વાત કાપતા જ જાઓ, તો લોકો દૂર થવા લાગે છે. યાદ રાખજો, એટલી જ વાત કરો જેટલી જરૂરી હોય, અને એ પણ દિલથી. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ફક્ત બહારની દુનિયા માટે નથી, પોતાના પર્સનલ રિલેશનશિપ્સ માટે પણ સૌથી મોટું સાધન છે. એક વખત અંજલિ અને એના પપ્પા વચ્ચે દૂરી આવી ગઈ હતી, ફક્ત એટલે જ કે બંને એકબીજા સાથે ખુલ્લેઆમ વાત નહોતા કરતા. અંજલિએ એક દિવસ હિંમત કરીને કહ્યું કે પપ્પા, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. અને એ જ દિવસે બંને 2 કલાકે એ વાતો કરી જે વર્ષોથી દિલમાં હતી. કોમ્યુનિકેશન રિલેશનશિપ્સને જોડે છે, હીલિંગ આપે છે. જ્યારે કોઈ પોતાનું લાગતું હોય અને દૂર લાગે, તો વાત કરો. હવે વિચારો, તમારા કોમ્યુનિકેશનમાં તમને સૌથી વધુ તકલીફ ક્યાં થાય છે? પબ્લિક સ્પીકિંગમાં, પોતાના ઇમોશન્સને શબ્દોમાં બદલવામાં, કે ઝઘડામાં શાંત રહેવામાં? આ વિચારથી જ સુધારાની શરૂઆત થાય છે. એક્સપર્ટ્સ કહે છે કે જે પોતાની કોમ્યુનિકેશન સ્કિલ્સ સુધારે છે, એ પોતાનું આખું જીવન સુધારે છે. તો ચાલો આજથી કમિટમેન્ટ લઈએ, દરરોજ કોમ્યુનિકેશનમાં 1% પણ સારા બનવાનું. આગળના ચેપ્ટર્સમાં આપણે ડીપ ડાઇવ કરીશું, પ્રેક્ટિકલ ટૂલ્સ અને રિયલ લાઈફ એક્સરસાઇઝ સાથે. શું તમે જાણો છો કે કોમ્યુનિકેશનમાં સૌથી મોટી તાકાત હોય છે ક્લેરિટી? જ્યારે તમારા શબ્દો સ્પષ્ટ અને સાદા હોય, ત્યારે સામેવાળો મૂંઝવણમાં નથી પડતો. ધારો કે એક બોસ ટીમ સાથે કોમ્પ્લિકેટેડ શબ્દોમાં વાત કરે તો કોઈ સમજી ના શકે અને ભૂલો થાય. પણ એ જ બોસ જો સ્પષ્ટ, સાદી ભાષામાં બોલે તો બધું સ્મૂથ ચાલે. ક્લેરિટીની પ્રેક્ટિસ કરો. પોતાની વાત ટૂંકા વાક્યોમાં કહો, બિનજરૂરી શબ્દો કાઢી નાખો. એ જ સ્કિલ તમને વધુ સારો કોમ્યુનિકેટર બનાવશે. રમેશે પોતાના બિઝનેસમાં એક મોટી ભૂલ કરી. ટીમને અસ્પષ્ટ સૂચનાઓ આપી, કામ અધૂરું રહ્યું, ડેડલાઇન મિસ થઈ, ટેન્શન વધ્યું. પછી એણે શીખ્યું કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનમાં ફીડબેક આપવું પણ એટલું જ મહત્વનું છે. જ્યારે પણ વાત કરો તો પૂછો કે શું મારી વાત તને સમજાઈ, કે આ ટાસ્ક કરવામાં તને કંઈ પ્રોબ્લેમ છે? આ સાદા સવાલો કોમ્યુનિકેશન ગેપ બંધ કરે છે. ફીડબેક લૂપ બનાવો અને જુઓ ટીમવર્ક કેવી રીતે સુધરે છે. શું તમે જાણો છો કે કોમ્યુનિકેશનમાં ટોન ફક્ત ફેસ ટુ ફેસ જ નહીં, ઈમેલ, મેસેજ અને કોલમાં પણ દેખાય છે? એક સાર્કેસ્ટિક ઈમેલથી ઓફિસ પોલિટિક્સ વધી શકે છે અને એક આદરપૂર્ણ જવાબથી રિલેશનશિપ મજબૂત થાય છે. એટલે ડિજિટલ કોમ્યુનિકેશનમાં ખાસ ધ્યાન આપો. ઇમોજી અને પંક્ચ્યુએશનનો સાચો ઉપયોગ કરો, જેથી તમારા ઇમોશન્સ સાચી રીતે સમજાય. ટેકનોલોજીએ કોમ્યુનિકેશન સરળ બનાવી છે, પણ સેન્સિટિવિટી અને આદર આપવો પણ જરૂરી બની ગયું છે. અને હવે વાત કરીએ નોન વર્બલ કોમ્યુનિકેશનની. તમારા શબ્દોથી વધુ અસર કરે છે તમારી બોડી લેંગ્વેજ.
ફેશિયલ એક્સપ્રેશન્સ અને આઈ કોન્ટેક્ટ. ક્યારે વિચાર્યું છે જ્યારે કોઈ તમારી વાત સાંભળતી વખતે આંખો ન મેળવે ત્યારે તમને કેવું લાગે છે? એટલે જ સફળ કોમ્યુનિકેટર્સ આઈ કોન્ટેક્ટ જાળવે છે, ઓપન પોસ્ચર રાખે છે અને પોઝિટિવ એક્સપ્રેશન્સ બતાવે છે. આવતી વખતે વાતચીતમાં આ નાની નાની વાતોનું ધ્યાન રાખજો. એ તમારા મેસેજને 10 ગણો અસરકારક બનાવી દેશે. એક સાચી વાર્તા કહું. સમીરે પોતાની પહેલી પ્રેઝન્ટેશનમાં એટલો નર્વસ હતો કે વારંવાર નોટ્સ જોતો હતો. એક મેન્ટરે સલાહ આપી કે સ્ટેજ પર કોન્ફિડન્સ બતાવવા માટે બોડી લેંગ્વેજ પર ધ્યાન આપ, સીધા ઊભા રહે, ઓડિયન્સને જો અને જેસ્ચરથી વાતને બળ આપ. સમીરે પ્રેક્ટિસ કરી અને આગલી પ્રેઝન્ટેશનમાં એનો કોન્ફિડન્સ જોઈને બધા પ્રભાવિત થઈ ગયા. એ જ છે કોમ્યુનિકેશનનું રહસ્ય. પ્રેક્ટિસ, જાગૃતિ અને સાચુંપણું. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પોઝ કેટલી તાકાત ધરાવે છે? જ્યારે તમે બોલો છો અને વચ્ચે જાણી જોઈને પોઝ લો છો ત્યારે તમારા શબ્દોની અસર વધી જાય છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે પોતાની મશહૂર સ્પીચમાં આઈ હેવ અ ડ્રીમ વાક્યને વારંવાર પોઝ સાથે બોલ્યું, જેની છાપ લોકોના દિલમાં ઊંડી ઉતરી ગઈ. પોઝ સાંભળનારને વિચારવાનો સમય આપે છે અને તમારી વાતને ભાર આપે છે. આવતી વખતે બોલતી વખતે જાણી જોઈને પોઝ લઈ જુઓ. અસર્ટિવનેસની સૌથી મોટી ચેલેન્જ હોય છે સાચો બેલેન્સ જાળવવું. કેટલાકને ડર લાગે છે કે અસર્ટિવ થયા તો સામેવાળાને તકલીફ થશે કે નારાજ થશે, પણ સાચી અસર્ટિવનેસ તમને પોતાની વાત તો મૂકવા દે છે અને સામેવાળાની લાગણીઓનો પણ આદર કરે છે. વિચારો, જો દરેક વાતચીતમાં તમે પોતાની કિંમત બતાવો અને બીજાની પણ સાંભળો તો કેટલા સુંદર સંબંધો બનશે. એ બેલેન્સ શીખવું એ જ સફળ કોમ્યુનિકેટરની ઓળખ છે. એક વખત નેહા પોતાના બોસ પાસે પ્રમોશન માંગવા ગઈ, પણ નર્વસનેસને લીધે વાત અધૂરી રહી ગઈ. મેન્ટરે કહ્યું, અસર્ટિવ કોમ્યુનિકેશન એટલે પોતાની જરૂરિયાતો અને બાઉન્ડ્રીઝને સ્પષ્ટ અને આદરપૂર્વક વ્યક્ત કરવી. અસર્ટિવ કોમ્યુનિકેશન પેસિવ કે આક્રમક નથી હોતી, કોન્ફિડન્ટ અને એમ્પેથેટિક હોય છે. નેહાએ શીખી લીધું કે ના કહેવું પણ કોમ્યુનિકેશનનો ભાગ છે. શું તમે તમારી અસર્ટિવનેસ વધારવા તૈયાર છો? કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનમાં સૌથી મહત્વનું છે સમસ્યાને વ્યક્તિથી અલગ કરીને જોવું. ઘણીવાર આપણે ઈગોને લીધે ચર્ચાને વ્યક્તિગત બનાવી દઈએ છીએ, જેથી વાત વધુ બગડે છે. ધારો કે બે મિત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગથી લડે છે. જો બંને ગુસ્સો છોડીને સમસ્યા પર ધ્યાન આપે તો ઉકેલ સરળતાથી નીકળી શકે છે. એવા અભિગમથી કોમ્યુનિકેશનમાં સ્પષ્ટતા આવે છે અને સંબંધો મજબૂત થાય છે. શું તમે તમારા કોન્ફ્લિક્ટ્સને મિત્રતાપૂર્વક ઉકેલવા તૈયાર છો? એક ક્લાયન્ટ મીટિંગમાં અર્જુનને ખબર પડી કે ક્લાયન્ટ એની સર્વિસથી ખુશ નથી. અર્જુને ડિફેન્સિવ થવાને બદલે શાંતિથી ક્લાયન્ટની વાત સાંભળી અને કહ્યું કે હું તમારી ચિંતાઓ સમજું છું, ચાલો સાથે મળીને ઉકેલ શોધીએ. આ શાંત વલણ અને ખુલ્લા કોમ્યુનિકેશને ક્લાયન્ટના દિલમાં ટ્રસ્ટ વધાર્યો. કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન ફક્ત ઝઘડો બંધ કરવાનું નામ નથી, નવી સમજની શરૂઆત છે. શું તમે પોતાના કમ્યુનિકેશનને આગલા લેવલ પર લઈ જવા તૈયાર છો? ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ કમ્યુનિકેશનની એ તાકાત છે જે આપણા શબ્દોથી પણ વધુ અસર કરે છે. રાહુલની વાર્તા યાદ કરો. એક તણાવપૂર્ણ મીટિંગમાં એણે ગુસ્સો કરવાને બદલે શાંતિથી પરિસ્થિતિ સમજી અને જવાબ આપ્યો. એની ઇમોશનલ ઇન્ટેલિજન્સે પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી. ઇક્યુ આપણને શીખવે છે કે બીજાની લાગણીઓ સમજવી અને પોતાના ઇમોશન્સને મેનેજ કરવાથી કમ્યુનિકેશન સરળ બને છે. શું તમે પોતાનું ઇક્યુ વધારવા તૈયાર છો? હવે વાત કરીએ એમ્પથીની. બીજાની લાગણીઓને અનુભવવાની ક્ષમતા. એમ્પથી કમ્યુનિકેશનમાં પુલ બનાવે છે. જ્યારે તમે સામેવાળાની વાતને એમની નજરે જોઈને સમજવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી વાતમાં જાદુ આવી જાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ મિત્ર પરેશાન હોય અને તમે ફક્ત સાંભળો, જજમેન્ટ વગર, તો એ આરામ અનુભવે છે. એમ્પથીથી સંબંધો મજબૂત થાય છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઘટે છે. શું તમે પોતાના કમ્યુનિકેશનમાં એમ્પથી લાવી શકો છો? ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારવાનું પહેલું પગલું છે સેલ્ફ અવેરનેસ, એટલે પોતાના ઇમોશન્સને સમજવા અને ઓળખવા. જ્યારે તમે જાણો છો કે તમે ક્યારે નારાજ છો, નર્વસ છો કે ઉત્સાહિત છો, ત્યારે તમે વધુ સારી રીતે નક્કી કરી શકો કે પોતાની વાત કેવી રીતે મૂકવી. વિચારો, જો તમે સ્ટ્રેસમાં હો અને ભૂલથી કડક શબ્દો બોલી દો તો પરિસ્થિતિ બગડી શકે છે. એટલે પોતાને સમજવું અને પોઝ લેવું એ કમ્યુનિકેશનનું પહેલું પગલું છે. આવતી વખતે પોતાના ઇમોશન્સ પર ધ્યાન આપજો. ક્રોસ કલ્ચરલ કમ્યુનિકેશન આજના ગ્લોબલ દુનિયામાં ખૂબ જ જરૂરી છે. પ્રિયા જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી, અલગ અલગ કલ્ચરના સાથીદારો સાથે વાત કરતી વખતે એને ભાષાના અવરોધો, અલગ રીત રિવાજો અને હાવભાવનો સામનો કરવો પડતો. એણે શીખ્યું કે ખુલ્લું મન અને ધીરજથી વાત કરવી જરૂરી છે. કલ્ચરલ તફાવતોને સમજવા અને આદર આપવો એ જ ઇફેક્ટિવ કમ્યુનિકેશનનો પાયો છે.
તમે ક્રોસ કલ્ચરલ અવરોધો કેવી રીતે તોડશો? પબ્લિક સ્પીકિંગમાં સૌથી મોટો ડર હોય છે જજમેન્ટનો ડર. પણ સત્ય એ છે કે મોટાભાગની ઓડિયન્સ તમારી ભૂલું નથી જોતી, એ ફક્ત તમારી વાર્તા સાંભળવા માંગે છે. વિચારો, જ્યારે તમે પરિચિત વિષય પર બોલો છો ત્યારે કોન્ફિડન્સ વધે છે. તૈયારી, પ્રેક્ટિસ અને સકારાત્મક માનસિકતાથી ડર દૂર થઈ શકે છે. આવતી વખતે સ્ટેજ પર જાઓ તો યાદ રાખજો, તમે ઓડિયન્સની મદદ કરવા ગયા છો, ફક્ત બોલવા નહીં. શું તમે પોતાના પબ્લિક સ્પીકિંગના ડરને હરાવવા તૈયાર છો? પબ્લિક સ્પીકિંગમાં એક જાદુઈ ટ્રીક છે સ્ટોરી ટેલિંગ. જ્યારે તમે ડેટા અને ફેક્ટ્સને બદલે એક રસપ્રદ વાર્તા કહો છો ત્યારે ઓડિયન્સ જોડાઈ જાય છે. એક વખત અંકિતે પોતાની બિઝનેસ પ્રેઝન્ટેશન બોરિંગ નંબરથી શરૂ કરી. કોઈ ધ્યાન નહોતું આપતું. પછી એણે એક સંબંધિત વાર્તા કહી અને બધા સંપૂર્ણપણે એન્ગેજ થઈ ગયા. વાર્તા ઇમોશનલ કનેક્શન બનાવે છે. આવતી વખતે સ્ટેજ પર જાઓ તો એક વાર્તાથી શરૂઆત કરજો. તમે જાતે ફરક અનુભવશો. શું તમે વિચાર્યું છે કે સ્ટેજ પર જતા પહેલા મનને કેવી રીતે તૈયાર કરવું? એક સરળ રીત છે વિઝ્યુઅલાઇઝેશન. ધારો કે તમે કોન્ફિડન્ટલી સ્ટેજ પર ઊભા છો, ઓડિયન્સ મુસ્કુરાઈ રહી છે અને દરેક શબ્દ અસર કરી રહ્યો છે. આ માનસિક રિહર્સલ તમારી નર્વસનેસ ઘટાડે છે. સચિન તેંડુલકર પણ બેટિંગ પહેલા શોટ્સ વિઝ્યુઅલાઇઝ કરતા હતા. એ જ રીત પબ્લિક સ્પીકિંગમાં પણ કામ કરે છે. તમે પણ આજથી વિઝ્યુઅલાઇઝિંગ પ્રેક્ટિસ શરૂ કરો. પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં એક ઓછું મૂલ્યાંકન થતી ટીપ છે સ્ટ્રક્ચર. જ્યારે તમારી વાતનો લોજિકલ ફ્લો હોય, પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષ, ત્યારે ઓડિયન્સ વધુ સારી રીતે સમજે છે. એક સ્પીકરે બિનસ્ટ્રક્ચર્ડ રીતે બોલવાનું શરૂ કર્યું અને બધા મૂંઝાઈ ગયા. પણ બીજાએ કહ્યું કે આજે હું તમારી સાથે 3 વાતો શેર કરીશ અને દરેક પોઈન્ટ સ્પષ્ટ કર્યો. સ્પષ્ટતા અને ક્રમ તમારા મેસેજને અસરદાર બનાવે છે. પ્લાન કરો, પછી બોલો. અને હવે વાત કરીએ પર્સનલ રિલેશનશિપ્સમાં કમ્યુનિકેશનની. એક વખત રીટુ અને એના પપ્પા વચ્ચે મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. ફક્ત એટલે જ કે બંને એકબીજાની વાત બરાબર સાંભળી જ નહોતી. જ્યારે બંને શાંતિથી બેઠા અને પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી તો દરેક ગૂંચવણ સાફ થઈ ગઈ. પર્સનલ રિલેશનશિપ્સમાં કમ્યુનિકેશનનો અર્થ ફક્ત બોલવું નથી, લાગણીઓને નિખાલસતાથી અને આદરથી શેર કરવું છે. કોઈ પોતાના વ્યક્તિને આજે જ ફોન કરીને પૂછી જુઓ કે તું ખરેખર કેવો છે. પર્સનલ રિલેશનશિપ્સમાં એક સુવર્ણ નિયમ છે: સાંભળો સમજવા માટે, જવાબ આપવા માટે નહીં. મોટાભાગે આપણે ઓછું સાંભળીએ છીએ અને વધુ જવાબ વિચારીએ છીએ, એટલે વાતચીતની ઊંડાઈ ખતમ થઈ જાય છે. એક વખત પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ ખૂબ ઉદાસ હતી. પ્રિયા બસ સલાહ આપતી રહી, પણ એને જે જોઈતી હતું એ ફક્ત કોઈની લાગણીઓ સમજે. જ્યારે પ્રિયાએ ચૂપચાપ સાંભળ્યું તો એનું દિલ હલકું થઈ ગયું. કેટલીકવાર ચૂપકી જ સૌથી મોટો જવાબ હોય છે. હવે ચાલીએ વર્કપ્લેસ કોમ્યુનિકેશન તરફ. જ્યારે ઓફિસમાં સાથીદારો સ્પષ્ટ રીતે વાત ન કરે તો કામમાં વિલંબ થાય છે અને હતાશા વધે છે. એક વખત એક ઈમેલમાં લખ્યું હતું, આ ટાસ્ક જલ્દી પૂરું કરો. નતીજો, એમ્પ્લોય મૂંઝાયો કે ડેડલાઇન શું છે, અપેક્ષા શું છે. પ્રોફેશનલ જગતમાં સ્પષ્ટતા, ટોન અને પૂર્ણતા ખૂબ જ જરૂરી છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન પ્રોડક્ટિવિટી અને સંબંધો બંનેને વધારે છે. ટેકનોલોજીએ કોમ્યુનિકેશનને સરળ તો બનાવી છે, પણ જટિલ પણ કરી છે. વોટ્સએપ, ઝૂમ અને ઈમેલથી ત્વરિત સંપર્ક થાય છે, પણ વિક્ષેપ અને ગેરસમજ પણ વધી છે. એક વખત સમીરે એક મેસેજ ખોટી રીતે સમજીને પોતાના મિત્ર સાથે ઝઘડો કરી લીધો. શીખ: ટેક્સ્ટમાં ટોન હંમેશા સમજાતો નથી, એટલે મહત્વની વાત હોય તો ફોન કોલ કે ફેસ ટુ ફેસ વાત કરો. સાચું માધ્યમ પસંદ કરવું એ પણ કોમ્યુનિકેશનનો મોટો ભાગ છે. વર્કપ્લેસમાં બીજી મહત્વની સ્કિલ છે ઈમેલ એટિકેટ. ધારો કે એક ઈમેલ આખી કેપ્સલોકમાં લખી હોય, ડુ ધીસ રાઇટ નાઉ, તો સામેવાળો ડરી જશે કે નારાજ થશે. એટલે ઈમેલમાં યોગ્ય અભિવાદન, સ્પષ્ટ વિષય અને આદરપૂર્ણ ટોન વાપરો. એક નાનકડી લાઈન, તમારા સમય બદલ આભાર, એ તમારી ઇમેજને પ્રોફેશનલ અને આદરણીય બનાવે છે. શું તમે આજથી પોતાની ઈમેલ સ્કિલ સુધારશો? આજના સમયમાં કોમ્યુનિકેશનની સૌથી મોટી ચેલેન્જ છે ઓવરલોડ. એટલું બધું કોન્ટેન્ટ, એટલી બધી માહિતી કે લોકો સાંભળતા જ નથી, સ્ક્રોલ કરીને નીકળી જાય છે. તો પછી તમારી વાતની અસર કેવી રીતે થાય? સરળ છે. એને સંબંધિત બનાવો, લાગણીસભર બનાવો અને મૂલ્યવાન બનાવો. જ્યારે તમે કોઈની જરૂરિયાત સાથે જોડાયેલી વાત કરો છો ત્યારે એ ધ્યાનથી સાંભળે છે. જેમ કે એક ટૂંકો મેસેજ, હું છું, જો તને વાત કરવી હોય તો. એ કોઈ ઉદાસ વ્યક્તિનો જીવ પણ બચાવી શકે છે. તમારા શબ્દોમાં તાકાત છે. સમજીને વાપરો. હવે વખત છે થોડું આત્મનિરીક્ષણ કરવાનો. આજે તમે કોમ્યુનિકેશનની ઘણી બધી સ્તરો શીખી ગયા. લિસનિંગ, સ્પીકિંગ, બોડી લેંગ્વેજ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, પબ્લિક સ્પીકિંગ. પણ સૌથી મહત્વની વાત છે પ્રેક્ટિસ. કોઈ જન્મજાત કોમ્યુનિકેટર નથી હોતું. આ સ્કિલ વારંવાર પ્રયત્ન કરવાથી જ બને છે. દરેક વાતચીત એ તમને વધુ સારા બનાવવાનો મોકો છે. આજથી દરેક વાતચીતને એક શીખવાની તક માનો. કોમ્યુનિકેશન ફક્ત સ્કિલ નથી,
એક સુપર પાવર છે. એક વખત એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું, દરરોજ કોઈ એક વ્યક્તિ સાથે જાણી જોઈને વાત કરો. વિદ્યાર્થીઓએ અજાણ્યાઓ સાથે નાની નાની વાતો શરૂ કરી, પરિવાર સાથે ખુલ્લી વાતો કરી, અને ધીમે ધીમે એમને પોતામાં બદલાવ દેખાવા લાગ્યો. કોમ્યુનિકેશન ફક્ત બોલવાની કળા નથી, કનેક્શન બનાવવાની કળા છે. જ્યારે તમે લોકો સાથે દિલથી જોડાઓ છો, ત્યારે સંબંધો ઊંડા થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. કોમ્યુનિકેશનમાં ચૂપકીનીનું પણ એક મહત્વનું સ્થાન છે. એક વખત એક દંપતી વચ્ચે ઝઘડો થયો. બંને ચૂપ હતા, પણ એ ચૂપકીનીમાં પછતાવો, દુઃખ અને પ્રેમ હતો. પછી એકે નરમાશથી કહ્યું, માફ કરજે, અને બધું બદલાઈ ગયું. ચૂપકીની કેટલીક વખત લાગણી વ્યક્ત કરવાનો સૌથી શક્તિશાળી રસ્તો હોય છે. કોમ્યુનિકેશન હંમેશા શબ્દોથી નથી થતી. કેટલાક પોઝ અને હાવભાવ પણ દિલથી દિલ સુધી પહોંચે છે. શું તમે એ ચૂપકીનીને સમજો છો જે શબ્દોથી પણ વધુ બોલે છે? અને હવે વાત કરીએ ફીડબેકની. એક વખત મીરાના મેનેજરે કહ્યું, તું સારું કામ નથી કરતી, બસ એટલું જ, કોઈ કારણ નહીં, કોઈ સુઝાવ નહીં. મીરા મૂંઝાઈ ગઈ. ફીડબેક હંમેશા ચોક્કસ, રચનાત્મક અને આદરપૂર્ણ હોવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે સામેવાળો સુધરે, તો એને કહો કે શું ખોટું હતું, કેમ ખોટું હતું અને કેવી રીતે સુધારી શકાય. કોમ્યુનિકેશનમાં ફીડબેક એક ભેટ છે. એને વિચારપૂર્વક આપો. કોમ્યુનિકેશન ફક્ત શબ્દોની નથી, ઈરાદાની પણ છે. એક જ વાત, તે આ કેમ કર્યું અને શું આપણે વાત કરી શકીએ? એ બંનેની અસર એકદમ અલગ હોય છે. જો ઈરાદો ન્યાય કરવાનો હોય તો સામેવાળો બચાવમાં આવી જશે, પણ જો ઈરાદો સમજવાનો હોય તો વાત બને છે. જ્યારે તમે સાચી ઉત્સુકતા અને આદરથી વાત કરો છો, ત્યારે કોમ્યુનિકેશન સ્વાભાવિક રીતે વહે છે. આવતી વખતે કંઈ કહેતા પહેલા એકવાર વિચારજો, મારો ઈરાદો શું છે? કોમ્યુનિકેશન એક આજીવન સફર છે. એમાં ક્યારેય અંત નથી આવતો, કારણ કે દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિ અલગ હોય છે. પણ જેટલી પ્રેક્ટિસ કરશો, એટલું કનેક્શન, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ વધશે. રોજ એક નાની વાત પર કામ કરો. ચાહે એ વધુ સારી રીતે સાંભળવું હોય, શાંતિથી જવાબ આપવું હોય કે બોડી લેંગ્વેજ પર ધ્યાન આપવું હોય. કોમ્યુનિકેશન તમારી વિચારસરણી, સંબંધો અને કરિયર બદલી શકે છે. શું તમે આ સફરને ગંભીરતાથી લેશો? ચાલો હવે એક નાનકડું કમ્યુનિકેશન એક્સપેરિમેન્ટ કરીએ. આજે જ્યારે તમે કોઈની સાથે વાત કરો તો એને વચ્ચે ન ટોકતા, પૂરી વાત કહેવા દો. પછી એક ક્ષણ રોકાઈ જાઓ અને વિચારીને જવાબ આપો. તમને લાગશે કે વાતચીતનું લેવલ જ બદલાઈ ગયું છે. જેટલું ધ્યાનથી સાંભળીએ છીએ, એટલો જ અસરકારક જવાબ આપી શકીએ છીએ. આ નાનો બદલાવ તમારા કમ્યુનિકેશનને આગલા સ્તરે લઈ જઈ શકે છે. તો આજે જ ટ્રાય કરી જુઓ, કેવો ફરક લાગ્યો. શું તમે ક્યારેય મિરર પ્રેક્ટિસ કરી છે? આઈના સામે ઊભા રહીને બોલવું. આ પદ્ધતિ તમારી બોડી લેંગ્વેજ, ટોન અને કોન્ફિડન્સને ચમકાવે છે. મહાન વક્તાઓ જેમ કે બરાક ઓબામા પણ પોતાની સ્પીચ આ રીતે રિહર્સ કરતા હતા. શરૂઆતમાં અજીબ લાગે, પણ પરિણામ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. આઈનો તમને ફીડબેક આપે છે, તમારા હાવભાવ અને ચહેરાના ભાવ સમજાવે છે. તમે પણ આજથી દરરોજ 5 મિનિટ આઈના સામે બોલવાનું શરૂ કરો. કમ્યુનિકેશનમાં એક મજબૂત સાધન છે સાચા પ્રશ્નો પૂછવા. એક વખત એક મેન્ટરે પોતાના વિદ્યાર્થીને માત્ર 3 પ્રશ્નો પૂછ્યા કે તું શું ઈચ્છે છે, કેમ ઈચ્છે છે અને ક્યારથી શરૂ કરવાનું છે. અને વિદ્યાર્થીના આખા જીવનમાં સ્પષ્ટતા આવી ગઈ. પ્રશ્નો વિચારવા મજબૂર કરે છે. જ્યારે તમે બીજાને શક્તિશાળી પ્રશ્નો પૂછો છો, ત્યારે તમે એમના જીવનમાં સ્પષ્ટતા અને દિશા લાવો છો. શું તમે પોતાની જાતને પણ આવા પ્રશ્નો પૂછ્યા છે? તમારો અવાજ એ તમારી ઓળખ છે. વોઇસ મોડ્યુલેશન એટલે ટોનને સાચી જગ્યાએ ઊંચો નીચો કરવો. એ કમ્યુનિકેશનને રસપ્રદ બનાવે છે. એક સપાટ, નીરસ અવાજમાં પણ સૌથી શક્તિશાળી વાત કંટાળાજનક લાગે છે, પણ જો લાગણી સાથે બોલાય તો દરેક વાત દિલ સુધી પહોંચે છે. પ્રેક્ટિસ કરો પોઝ લેવાની, મહત્વના શબ્દો પર ભાર મૂકવાની અને સ્વાભાવિક ટોનમાં બોલવાની. તમારા અવાજથી જ લોકો નક્કી કરે છે કે આ વ્યક્તિને ગંભીરતાથી લેવો કે નહીં. કમ્યુનિકેશન સ્કિલ એક ટૂલ કિટ છે, અને આ વિડીયોમાં તમે એ ટૂલ કિટના દરેક સાધનથી પરિચિત થઈ ગયા છો. એક્ટિવ લિસનિંગ, બોડી લેંગ્વેજ, પબ્લિક સ્પીકિંગ, એમ્પથી, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, અસર્ટિવનેસ અને ઘણું બધું. હવે આ ટૂલ કિટ તમારી પાસે છે. ફરક ફક્ત પ્રેક્ટિસ અને જાગૃતિનો છે. દરેક વાતચીત એક નવો મોકો છે વધુ સારા કમ્યુનિકેટર બનવાનો. યાદ રાખજો, તમે જેમ કમ્યુનિકેટ કરો છો, લોકો તમને એમ જ સમજે છે. તો વિચારીને બોલો, દિલથી સાંભળો અને દરેક વાતચીતને એક માસ્ટરપીસ બનાવો. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ.
અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.